વિદ્યાર્થી મિત્રો, તમે સૌ સ્વસ્થ રહો, સલામત રહો તથા હેલ્ધી અને વેલ્ધી રહો એવી મારા તરફથી તમને સૌને શુભકામનાઓ. આપણે આ વિડીયો સેમેસ્ટર 5 અને પેપર 509 માટે બનાવી રહ્યા છીએ, જેની અંદર આપણે અમેરિકામાં થયેલી પોપ્યુલિસ્ટ ચળવળ અંગે ચર્ચા કરી રહ્યા હતા. તો એની અંદર આપણે એ સમયે ખેડૂતોને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરી. એ પછી એમણે ગ્રેજ નામના એક ખેડૂત સંઘની જે સ્થાપના કરી એની ચર્ચા કરી. એ ગ્રેજના કાર્યક્રમ અંગેની ચર્ચા કરી. એના રાજકારણમાં પ્રવેશ અને વાણિજ્ય ક્ષેત્રમાં પ્રવેશ અંગેની પણ આપણે ચર્ચા કરી. એ પછી ખેડૂતોના અન્ય સંગઠનો જેવા કે ઉત્તર પશ્ચિમ ખેડૂત સંઘ, દક્ષિણ ખેડૂત સંઘ, એ બધાની પણ આપણે ચર્ચા કરી. હવે આપણે પોપ્યુલિસ્ટોની જે માગણીઓ હતી એની ચર્ચા કરીશું. તો અમેરિકાના ખેડૂત સંગઠનોએ રાજકીય પક્ષો રચીને સરકાર સમક્ષ કેટલીક માગણીઓ કરી હતી. ઈસવીસન 1890માં ફાર્મર્સ એલાયન્સીસ નામના ખેડૂત સંઘોએ રાજકીય સુધારાઓની માગણી કરી, પરંતુ નેબ્રાસ્કા રાજ્યના ઓમાહા નામના સ્થળે ખેડૂતોના પ્રતિનિધિઓએ મળીને પીપલ્સ પાર્ટી નામના રાજકીય પક્ષની સ્થાપના કરી, જે પોપ્યુલિસ્ટ પાર્ટી તરીકે વધુ જાણીતી છે. આ પાર્ટીની માગણીઓ નીચે પ્રમાણેની હતી. સેનેટરોની ગુપ્ત મતદાન દ્વારા સીધી ચૂંટણી કરવી, કોઈ પણ પ્રશ્ને લોકોની પૂછપરછનો અધિકાર આપવો, કેન્દ્ર સરકારને મજબૂત બનાવવી, રેલવે, ટેલિફોન અને સંદેશા વ્યવહારનું રાષ્ટ્રીયકરણ કરવું. આ ઉપરાંત ચાંદીના સિક્કાનું ચલણ શરૂ કરવું. એ ઉપરાંત કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ગોદામો બાંધે, જેથી ખેડૂતો તેમાં પોતાનો માલ સાચવી શકે, જેથી ગોદામમાં પડેલા માલની 80% કિંમત જેટલી ખેડૂતોને લોન પણ આપવી. તો આ રીતની એમણે માગણી કરી. અને આ ગોદામોમાં જે માલ સરકાર પોતાના ખેડૂતો માટે ગોદામો બનાવે અને એની અંદર માલ મૂકવાની સગવડ આપે, અને એ ગોદામમાં પડેલા 80% માલના 80% જેટલી કિંમતની ખેડૂતોને લોન પણ આપે. આ એક બહુ મહત્ત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો. આપણે ત્યાં પણ આવી સુવિધા તો નથી જ. તમે જુઓ કે ખેડૂતોને પોતાનો માલ મોટાભાગે તાત્કાલિક વેચી નાખવો પડે છે, અથવા તો જે પ્રાઇવેટ ગોડાઉનો હોય, જેમ કે તમે જુઓ કે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર ડીસામાં બટાટાનું જે ખેતી છે મોટા પ્રમાણમાં થાય છે. ખેડૂતોને ભાવ ન મળે તો એ લોકોને પ્રાઇવેટ ગોદામોમાં પોતાનો માલ સાચવવો પડે છે, અને એના પરિણામે એનું ભાડું એમને ચૂકવવું પડે છે પ્રાઇવેટ ગોદામોનું, અને ખેડૂતોને એ ભાડું મોંઘું પડી જઈ શકે છે. કારણ કે જો એ ગોદામોમાં પડ્યો રહે તો એ પ્રમાણે પ્રાઇવેટ ગોદામની અંદર તો ખેડૂતોએ ચૂકવવાનું જે ભાડું હોય એ ખૂબ જ વધતું જાય છે. તો આ જે માગણી છે એ ખરેખર બહુ મહત્ત્વની માગણી છે. એ પછી એમણે ચાંદીના સિક્કાનું ચલણ શરૂ કરવાની માગણી કરી. આ ઉપરાંત રેલવે, ટેલિફોન અને સંદેશા વ્યવહારનું રાષ્ટ્રીયકરણ કરવું એ પણ એક મહત્ત્વની માગણી છે. આપણે ત્યાં રેલવે એનું તો રાષ્ટ્રીયકરણ છે જ, રેલવે સરકાર જ ચલાવે છે. આ ઉપરાંત ટેલિફોન એ પણ BSNL સરકાર ચલાવે છે.
આ રીતે આપણે ત્યાં સંદેશ વ્યવહાર અને રેલવેનું રાષ્ટ્રીયકરણ થયેલું જ છે. અમેરિકામાં એ સમયે ખેડૂતોએ માગણી કરેલી કે આનું શું કરવું, રાષ્ટ્રીયકરણ કરવું, જેથી સરકાર ઓછા ભાડે માલની હેરફેર કરાવી શકે, ખેડૂતોને મોંઘું પડી શકે નહીં, અને કેન્દ્ર સરકારને કેવી બનાવવી, મજબૂત બનાવવી. આપણે ત્યાં કેન્દ્ર સરકાર મજબૂત છે. આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણું બંધારણ જ એ રીતે રચ્યું છે કે કેન્દ્ર સરકાર એની અંદર મજબૂત છે. કેન્દ્રનો કાયદો અને રાજ્યનો કાયદો જો સામસામે અથડાય તો કેન્દ્રનો કાયદો પ્રથમ અમલી બને છે. તો આ રીતે આપણે તે કેન્દ્ર સરકારને મજબૂત બનાવી છે, જ્યારે અમેરિકાની અંદર એવું નથી. ત્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને સરખા મજબૂત છે. એટલા માટે ત્યાંના ખેડૂતોએ કેન્દ્ર સરકારને મજબૂત બનાવવાની માગણી કરી. અમેરિકાની અંદર કેન્દ્ર અને રાજ્યને સરખી સત્તાઓ છે અને સરખી મજબૂતી છે. એના કારણે ત્યાં કોઈ કેન્દ્ર સરકારનો હાથ ઉપર રહે એવું બનતું નથી, જ્યારે આપણા ભારતની અંદર કેન્દ્ર સરકાર વધારે મજબૂત છે. અને બીજો એક મહત્ત્વની માગણી છે કે કોઈ પણ પ્રશ્ને લોકોની પૂછપરછનો અધિકાર આપવો. તો કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો લોકોને શેનો અધિકાર આપવો, પૂછપરછ માટેનો અધિકાર આપવો, અને સેનેટરોની ગુપ્ત મતદાન દ્વારા સીધી ચૂંટણી કરવી. તો આ રીતે ત્યાંના ખેડૂતોએ તેમની જે પાર્ટી બનાવી, પોપ્યુલિસ્ટ પાર્ટી, એણે આ બધી માગણીઓ સરકાર સમક્ષ મૂકી. અને ઉપરોક્ત માગણીઓ પોપ્યુલિસ્ટોએ એટલી સંગઠિત, વ્યવસ્થિત અને સુગ્રથિતપણે કરી હતી કે સરકારને થોડા સમયમાં તે સ્વીકારવાની ફરજ પડી. એટલું જ નહીં, તેને કાનૂની સ્વરૂપ પણ આપવું પડ્યું. ખેડૂતોની આ જે માગણીઓ હતી એમણે એટલી સંગઠિત થઈને વ્યવસ્થિત અને સુગ્રથિત રીતે આ માગણીઓ કરી હતી કે સરકારે શું કરવી પડી, ખેડૂતોની તમામ જે માગણીઓ હતી એ સ્વીકારવાની સરકારને ફરજ પડી, અને એને કાનૂની સ્વરૂપ પણ આપવું પડ્યું. તો આ રીતે અમેરિકાના જે ખેડૂતો હતા એની સૌપ્રથમ અને મજબૂતપણે જીત મળી હોય એમના સંગઠનની, એવું આપણે અહીંયા કહી શકીએ. એ પછી પોપ્યુલિસ્ટ ચળવળનું શું મહત્ત્વ હતું એ આપણે જોઈએ. તો અમેરિકાના ઇતિહાસમાં આ પોપ્યુલિસ્ટ ચળવળ એ એક મહત્ત્વનું પ્રકરણ છે, કારણ કે અમેરિકન રાજનીતિ પર તેની ઘેરી અસર થઈ. એક પોપ્યુલિસ્ટ પક્ષની સ્ત્રી નેતાએ કહ્યું હતું કે આ સરકાર હવે જનતા દ્વારા સંચાલિત, અને જનતા અમેરિકાના કાયદા દુષ્ટોને પોશાક આપે છે, અને પ્રમાણિકોને. પોપ્યુલિસ્ટ પક્ષની સ્ત્રી નેતાએ કહ્યું હતું કે આ સરકાર હવે જનતા દ્વારા સંચાલિત અને જનતાના હિત માટે ચાલશે. અને એક પોપ્યુલિસ્ટ નેતાએ એ વખતની સરકાર માટે કહ્યું હતું કે અમેરિકન જે કાયદાઓ છે એ દુષ્ટોને પોશાક આપે છે અને પ્રમાણિકોને નિર્વસ્ત્ર કરી નાખે છે. અને છેલ્લા 28 વર્ષનો અમેરિકાનો ઇતિહાસ ઉત્પાદન પર અત્યાચાર અને અપહરણનો છે, જેની સાથે તુલના કરી શકાય નહીં. અમેરિકાના કાયદાનું એક જ ધ્યેય છે, સ્વતંત્ર અમેરિકાના ખંડેરો પર ધનિકોનું રાજ્ય સ્થાપવું. તો આ રીતે આ ધનિકોની વિરુદ્ધમાં જે પોપ્યુલિસ્ટ ચળવળ ખેડૂતોએ શરૂ કરી એનો આ રીતે પડઘો પડે છે. 19મી સદીના અંતે આ ચળવળે આર્થિક, સામાજિક અને રાજકીય વ્યવસ્થા પર અસર કરી. ફ્રેન્ચ ક્રાંતિ કરતો આ ચળવળ જુદું આંદોલન હતું, કારણ કે તેમાં અરાજકતા ન હતી અને નેપોલિયન જેવો નેતા ન હતો. આ ચળવળે ઉદારવાદી અને લોકશાહી તાકાતોને બળ આપ્યું. જેફરસન
અને જેક્સનના સ્વપ્ન ગ્રામીણ પ્રજાસત્તાકનું આ ચળવળે પુનઃ ઉત્થાન કર્યું. તેના મૂળ ઘણા ઊંડા હતા. શરૂઆતમાં તે સામ્યવાદી તેને ગણવામાં આવતી, પણ તેણે વિદેશી નાગરિકોનો પ્રશ્ન, ગુલામીનો પ્રશ્ન તેમજ ખેત મજૂરોના પ્રશ્નોને રાષ્ટ્રની એકતા મજબૂત થાય તે રીતે ઉકેલ્યા. શરૂઆતની અંદર લોકો એમ સમજતા હતા કે આ સામ્યવાદીઓની ચળવળ છે, કારણ કે એમણે ધનિકોનો વિરોધ કરેલો, મૂડીવાદીઓનો વિરોધ કરેલો. એટલે શરૂઆતની અંદર લોકો એવું સમજ્યા કે આ શેની ચળવળ છે? સામ્યવાદી ચળવળ છે. પરંતુ પાછળથી વિદેશી નાગરિકોનો પ્રશ્ન, ગુલામીનો પ્રશ્ન અને ખેત મજૂરોના પ્રશ્નોને રાષ્ટ્રની એકતા મજબૂત થાય એ રીતે ઉકેલ્યા અને લોકોમાં એ રીતે એણે વિશ્વાસ સંપાદિત કર્યો. આ સામ્યવાદ એટલે શું? અમેરિકાની અંદર સામ્યવાદનો વિરોધ ખૂબ જ જોરશોરથી કરવામાં આવ્યો છે, કારણ કે અમેરિકા એ મૂડીવાદી વિચારસરણીને વરેલો દેશ છે. મૂડીવાદ અને સામ્યવાદ બંને એકબીજાની વિરુદ્ધ સાઈડો છે. સામ્યવાદની અંદર તમામને સરખે સરખા સમાન બનાવવામાં આવે છે. તમામે તમામ જે મિલકત હોય છે સામ્યવાદી દેશોની અંદર એ સરકારની મિલકત હોય છે અને તમામ પ્રજાનો સરખે સરખો હક હોય છે. તમે કોઈ મિલકત ખાનગીપણે વસાવી શકતા નથી. જ્યારે મૂડીવાદી દેશોની અંદર તમે તમારી ખાનગી પોતાની મિલકત તમારી મહેનત કરીને તમે વસાવી શકો છો. સામ્યવાદની અંદર કોઈ ધનિક હોતું નથી કે કોઈ ગરીબ હોતું નથી. તમામને ખાવાનું પૂરું પાડવાની સરકારની ફરજ છે. તમામને નોકરી પૂરી પાડવાની સરકારની ફરજ છે. જ્યારે મૂડીવાદની અંદર એવું નથી હોતું. મૂડીવાદની અંદર તમારી નોકરી તમારી મહેનતે મેળવવાની છે અને નોકરી મેળવ્યા પછી પ્રગતિ પણ તમે કરી શકો છો. આની અંદર તમે જેટલી મહેનત કરો, જેટલી તમારી બુદ્ધિ ક્ષમતા હોય એટલું તમે રળી શકો છો અને ખાનગી મિલકત પણ વસાવી શકો છો. તો અમેરિકા જે છે એને આપણે મૂડીવાદીઓનો સ્વર્ગ કહી શકીએ કે અમેરિકા એ મૂડીવાદને વરેલો દેશ છે. જ્યારે આપણે ચીન કે રશિયા જેવા દેશો હતા, રશિયા ભૂતકાળની અંદર સામ્યવાદ હતું, ચીન પણ ભૂતકાળની અંદર સામ્યવાદી હતું. અત્યારે હાલ પણ ચીનની રાજકીય વિચારસરણી તો સામ્યવાદી જ છે, પણ આર્થિક વિચારસરણી જે છે ચીનની એ હવે મૂડીવાદીઓ જેવી બની ગઈ છે. કારણ કે સામ્યવાદ છે એ ગરીબી મિટાવવામાં નિષ્ફળ ગયું અને એના કારણે સામ્યવાદનો લગભગ દુનિયાના પટ ઉપરથી અત્યારે અસ્ત થઈ ગયો છે. કારણ કે જે સામ્યવાદી માનસિકતા હતી એ આપણા લોકોને જે અનુરૂપ કહી શકાય, માનસિકતાને અનુરૂપ કહી શકાય એવી હતી નહીં. કારણ કે જે વધારે બુદ્ધિશાળી હોય એ વધારે પૈસા આરામથી કમાઈ શકે, જે વધારે મહેનતુ હોય એ પણ વધારે પૈસા કમાઈ શકે, વધારે મિલકત વસાવી શકે. પણ સામ્યવાદની અંદર તમે ખાનગી મિલકત વસાવી શકતા નહીં, જેના પરિણામે લોકોને મહેનત કરવાની પણ ઈચ્છા થાય નહીં. કારણ કે તમે મહેનત કરો તો પણ તમને એમાંથી સુખ તમે પ્રાપ્ત કરી શકવાના નથી, કારણ કે એ તો બધાને સરખે સરખું જ પ્રાપ્ત થશે. અને એટલા માટે ધીરે ધીરે જે સામ્યવાદી દેશોનું ઉત્પાદન હતું એ ધીરે ધીરે ઘટતું ચાલ્યું, જેના પરિણામે સામ્યવાદ દુનિયાના પટ ઉપરથી અસ્ત થઈ ગયો અને મૂડીવાદનું વર્ચસ્વ સ્થાપિત થયું. તો અત્યારે હાલ અમેરિકા જે છે એ કેવું છે? મૂડીવાદીઓનું સ્વર્ગ ગણાય છે. તો આપણે આ પ્રશ્નની ચર્ચા આગળ વધારતો જોઈએ કે પોપ્યુલિસ્ટ ચળવળની ખામીઓ શું શું હતી. તો આ ચળવળની મુખ્ય ખામીઓ હતી કે તે ગામડાના ખેડૂતો સુધી જ સીમિત હતું. તેનો શહેરોની અંદર પ્રભાવ ન હતો. કારણ કે આપણે જાણીએ છીએ કે આ ખેડૂતોનું આંદોલન હતું અને ખેડૂતો મોટાભાગે ગામડાઓની અંદર વસવાટ કરતા હોય, એટલા માટે આ જે ચળવળ હતું એનો શહેરોની અંદર બિલકુલ પ્રભાવ હતો નહીં. તેના નેતા જે હતા એ લોકો બિન ખેડૂત હતા. વકીલ
અને ધંધાકીય રાજનીતિજ્ઞો તેના નેતા થયા. તેની નીતિ વિરોધાભાસી હતી. તે અમેરિકાના કાળા અને ગોરા લોકોને એક કરી શકી નહીં, તેમજ તેનું કોઈ સ્થાયી સંગઠન રચાઈ શક્યું નહીં, કારણ કે ઉત્તર પશ્ચિમના ખેડૂતો ડેમોક્રેટિક પક્ષે હતા. છેવટે ડેમોક્રેટોએ પોપ્યુલિસ્ટોનો કાર્યક્રમ ન અપનાવીને એને ફટકો માર્યો. વળી આ ચળવળનો આધાર પ્રાંતીય હતો, તેથી તે સંકીર્ણ બની ગઈ. આ જે ચળવળો હતી એ અમુક પ્રાંતો પૂરતો એનો પ્રભાવ વધારે હતો, જ્યારે અમુક પ્રાંતોમાં એનો જે પ્રભાવ હતો એ બિલકુલ હતો નહીં. જેના પરિણામે ચળવળ કેવી બની? સાંકડી, સંકીર્ણ બનતી ગઈ અને ગોરા કાળાઓને આ ચળવળથી એક કરી શકી નહીં. અને ઉત્તર પશ્ચિમના જે ખેડૂતો હતા એ ખાસ કરીને ડેમોક્રેટિક પક્ષની અંદર માન્યતા ધરાવતા હતા, અને ડેમોક્રેટિકોએ આ પોપ્યુલિસ્ટ પક્ષનો કાર્યક્રમ અપનાવ્યો નહીં, અને એના પરિણામે આ ચળવળને સારો એવો ફટકો પહોંચ્યો. આ ઉપરાંત તેના જે નેતાઓ હતા એ કેવા હતા? બધા બિનખેડૂત નેતાઓ હતા. ખાસ કરીને વકીલો અને ધંધાકીય રાજનીતિજ્ઞો તેના નેતા થયા હતા, અને એની નીતિ કેવી હતી? વિરોધાભાસી નીતિ હતી. તો આ બધી આપણે પોપ્યુલિસ્ટ ચળવળની ખામીઓ ગણી શકીએ. તો હવે આપણે આ પ્રશ્નના સમાપનમાં જઈશું. તો આ પ્રશ્નના સમાપનમાં જતાં આપણે લખી શકીએ કે પોપ્યુલિસ્ટ ચળવળ વિશે આપણે ગમે તેમ માનીએ, છતાં તેણે અમેરિકન સમાજ અને અમેરિકન ઇતિહાસ પર પોતાનો પ્રભાવ તો પાડ્યો જ છે, તે નિર્વિવાદ હકીકત છે. આ પોપ્યુલિસ્ટ જે ચળવળ હતી એણે અમેરિકાના ઇતિહાસ ઉપર અને અમેરિકન સમાજ ઉપર પ્રભાવ પાડ્યો છે, એ ચોક્કસ અને નિર્વિવાદ હકીકત છે. તેણે મૂડીવાદીઓ અને ઇજારાવાદીઓને સમયોચિત ચેતવણી આપી. મૂડીવાદીઓ અને જે ઇજારાવાદીઓ હતા એમને સમયોચિત અને ચેતવણી આપી. તેના નેતાઓએ અમેરિકન પ્રજાને ઢંઢેરો પીટીને સમજાવ્યું કે જેક્સન, જેફરસન તેમજ લિંકન જેવા નેતાઓએ જે પ્રજાસત્તાકને પોતાના લોહીથી સિંચ્યું હતું, તે પ્રજાસત્તાક જનતા માટે તેમજ જનતા દ્વારા નિર્દેશિત દિશામાં જ સફળ થઈ શકશે. અમેરિકન પ્રજાને ઢંઢેરો પીટીને એના નેતાઓએ સમજાવ્યું કે જેક્સન અને જેફરસન જેવા તેમજ લિંકન જેવા નેતાઓએ જે પ્રજાસત્તાકને પોતાનું લોહીથી સિંચ્યું છે, તે પ્રજાસત્તાક જનતા માટે તથા જનતાનું અને જનતા દ્વારા નિર્દેશિત દિશામાં જશે તો જે સફળ થઈ શકશે. બીજી કોઈ પણ રીતે એ સફળ થઈ શકશે નહીં. આવી સમજ એ સમયના નેતાઓએ, પોપ્યુલિસ્ટ નેતાઓએ અમેરિકન પ્રજાને આપી. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ભવિષ્યમાં સરકારની નવી નીતિ પર ઇંગ્લેન્ડમાં આંદોલનકારોએ જે રીતની અસર કરી તેવી જ અસર અમેરિકામાં પોપ્યુલિસ્ટોએ કરી. આ જે પોપ્યુલિસ્ટો હતી, પોપ્યુલિસ્ટ ચળવળ થઈ, એના કારણે અમેરિકાની અંદર ઘણો બધો બદલાવ આવ્યો, અને એની એક ગહેરી અસર અમેરિકન ઇતિહાસ અને અમેરિકન રાજકારણ ઉપર પડી. પોપ્યુલિસ્ટ ચળવળ એ અમેરિકન જે ઇતિહાસ છે એનું એક મહત્ત્વનું પ્રકરણ કહેવાય છે. આ ચળવળના પરિણામે જ
અમેરિકાની અંદર ખેડૂત તરફી નીતિઓ ઘડાવવાની શરૂ થઈ, થોડીક ગરીબ તરફી નીતિઓ ઘડાવવાની શરૂ થઈ. કારણ કે અમેરિકા એ ધનિકોનું સ્વર્ગ ગણાય છે, મૂડીવાદીઓનું સ્વર્ગ ગણાય છે. અને એની અંદર આ જે પોપ્યુલિસ્ટ ચળવળ હતી એણે એવું કહેવાય છે કે એક ખેડૂત તરફી નીતિઓની જે કહેવાય કે ઇમારત રચી, એના ખેડૂત તરફી નીતિઓની પાયા નાખ્યા એવું આપણે કહી શકીએ. તો આ રીતે આ પ્રશ્નનો આપણે અંત કરીએ છીએ અને હું આશા રાખું છું કે તમે આ વિડીયો વારંવાર સાંભળતા રહેશો.